આ તરફ ભુજમાં 4 એપ્રિલે થયેલા હિટ એન્ડ રનના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. બોલેરોએ અડફેટે લેતા એપીએમસીમાં શાકભાજીનો વેપાર કરતા નરેન્દ્રસિંહ જાડેજાનું મોત થયું હતું. પોલીસે તપાસ કરતા આ ઘટના હિટ એન્ડ રનની નહીં પરંતુ હત્યાની હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આરોપી અને મૃતક એકબીજાના સંબંધી છે. બંને વચ્ચે ચાલી રહેલા ઝઘડાની અંગત અદાવતમાં ઘટનાને અંજામ અપાયો. ઘટનાના સીસીટીવીની તપાસ કરતા બોલેરોની શંકાસ્પદ ગતિવિધિ સામે આવી હતી, જેને લઈ પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલ્યો હતો. અંગત અદાવતમાં આરોપી પૃથ્વીરાજસિંહ સોઢાએ જાણી જોઈ અકસ્માત કર્યું હોવાનું કબૂલ્યું, તો હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહીની આગળ માંગ ધપાવી છે. પૂછપરછ કરી અને એમણે પછી પોતાનો ગુનો કબૂલ કર્યો અને એક મર્ડરનો પ્રયાસ હતો જે અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો, પણ પછી એ એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે. નરેન્દ્રસિંહ જાડેજા અને આરોપી જે છે પૃથ્વીરાજસિંહ સોઢા એ બંને મામા ફોઈના દીકરા થાય છે અને એમના પરિવારમાં અમુક આડા સંબંધના લીધે એ લોકો વચ્ચે આ દુશ્મનાવટ હતી અને એના કારણે પૃથ્વીરાજસિંહ જે છે એણે આ નરેન્દ્રસિંહને મારી નાખવા માટે આ પ્રયત્ન કરેલો છે.